નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સમગ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ તાલુકાના ભરડવા ગામની સીમમાં આવેલ સોલાર કંપનીમાંથી રવિવારે કોઈ અજાણા ઈસમોએ સોલાર પ્લેટોની ચોરી કરી હોવા બાબતે સુઈગામ પોલીસ સ્ટેશને નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો ભરડવા ગામે જેના ગામે વોચ તપાસમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુઈગામ ભાભર 3 રસ્તા પાસે આવતા એક ટ્રેક્ટરમાં બે ઈસમો ટ્રેક્ટર સાથે જોડેલી રેકડી ઉપર સોલાર પ્લેટ ભરી લઈ આવતા જેઓને ઉભી રાખી તેમની પાસેના ટ્રેક્ટરમાં ભરેલા સોલાર પ્લેટ બાબતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા જણાવેલ કે તેઓએ ભરવડા સોલાર પ્લાન્ટમાંથી સોલાર પ્લેટોની ચોરી કરી રણમાં સંતાડી રાખેલ હોવાનો સ્વીકાર કર્યો હતો, જેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુઈગામ પોલીસે ગણતરીના કલાકોમાં ભરડવા ગામમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી મેસી ટ્રેક્ટર સાથે વિક્રમભાઈ સન ઓફ રામાભાઈ જેવાભાઈ જાતે ઠાકોર, ઉંમર વર્ષ 25, ધંધો ડ્રાઇવિંગ, રહેઠાણ રાજપુર દુધવા, તાલુકો સુઈગામ, જિલ્લો વાવ-થરાદ, પ્રકાશભાઈ સન ઓફ ગોવિંદભાઈ ભાગજીભાઈ જાતે આશલ બ્રાહ્મણ, ઉંમર વર્ષ 31, ધંધો ખેતી, રહેઠાણ ખડોળ, તાલુકો વાવ, જિલ્લો વાવ-થરાદ વાળાઓને ઝડપી પાડ્યા હતા. સાથે સોલાર પ્લેટ નંગ 24 કુલ કિંમત ₹3,65,000 તથા એક ટ્રેક્ટર રેકડી સહિત કિંમત ₹3,50,000 મળીને કુલ ₹7,15,000 નો મુદ્દામાલ કબજે લઈ બંને ઇસમોને જેલના હવાલે કરવામાં આવ્યા હતા.